સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે 2 દિવસીય ચોટીલા ઉત્સવ 2026નું ભવ્ય સમાપન થયું છે। ચામુંડા માતાજીના તળેટીમાં યોજાયેલા આ ઉત્સવે કલા, સંસ્કૃતિ અને લોક સંગીતનો અનોખો સંગમ સર્જ્યો હતો। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ચોટીલા ઉત્સવ 2026નો રંગેચંગે સમાપન થયો હતો। ચામુંડા માતાજી મંદિરના તળેટી પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ મહોત્સવે ઝાલાવાડ પંથકમાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો માહોલ સર્જ્યો હતો। ઉત્સવના અંતિમ દિવસે ગુજરાતના વિવિધ જિલ્લાઓની લોકકળાઓનું મંચ પર ભવ્ય પ્રદર્શન થયું હતું। વડોદરાના કલાકારો દ્વારા ફ્યુઝન ગરબા, જોરાવરનગરના માલધારી રાસ મંડળ દ્વારા ગોફરાસ અને ભરૂચના કલાકારો દ્વારા સિદ્ધિ ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવ્યો હતો, જેને દર્શકોએ ભારે પ્રશંસા આપી હતી। કાર્યક્રમના અંતિમ તબક્કામાં ગાયક નારાયણ ઠાકોરે ભક્તિ સંગીત રજૂ કર્યું હતું, જ્યારે લોક ગાયક મયુર દવેએ દુહા, છંદ અને લોકગીતો દ્વારા મોડી રાત સુધી લોક સંગીતની રમઝટ બોલાવી હતી। કાર્યક્રમ દરમિયાન સહભાગી કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। 2 દિવસીય આ ઉત્સવમાં મોટી સંખ્યામાં નગરજનો અને યાત્રાળુઓ હાજર રહ્યા હતા। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।